કેવું લાગે છે અકાઉન્ટ? બોરિંગ લાગે છે કે મજા આવે છે? મજા આવે છે ખરેખર કે બોરિંગ લાગે છે? બોરિંગ લાગે છે. એડજસ્ટમેન્ટ ફોર ફાઇનલ અકાઉન્ટ એ આપણે ભણવાનું છે. આવું એટલે ભણાવું છું કે આ બધા 38 માંથી 5 ઓબ્જેક્ટિવ હશે. તમને આખો સમ કોઈ પૂછશે પણ આવા ઓબ્જેક્ટિવ પૂછશે એટલે હું કરાવી દઉં છું. સૌથી પહેલું શું લખ્યું છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો આપણે લખશું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. અહીંયા ધ્યાન રાખો, આ ઇન્ટરેસ્ટ છે, ધંધાનો ખર્ચો છે, હા કે ના? હા, તો એક તો ડેબિટ થશે ઇન્ટરેસ્ટ. તો આપણે શું કરશું? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ કોને જશે? કેપિટલ ને. તો કે પાર્ટનર ને જશે કે પ્રોપ્રાઇટર ને જશે? તો આપણે કેપિટલ શું કરશું? તમે લખતા રહેજો. સાહેબ બુકમાં લખેલું છે, લખવાથી ઉપયોગ પડશે. લખવાથી સ્પેલિંગ ખબર પડશે, પ્રેક્ટિસ થશે અને ઇંગ્લિશ લખવાની પ્રેક્ટિસ પડશે. લખતા રહેજો. એન્ટ્રી લખતા જાજો દિશા. અરે વાહ, તો તે એડવાન્સ છે. વેરી ગુડ. ચલો તંજુ, પેજ નંબર 12. યુનિટ નંબર 2. યુનિટ નંબર 2, પેજ નંબર 12. એડજસ્ટમેન્ટ ની અકાઉન્ટિંગ એન્ટ્રી કરીએ છીએ. હવે તમને ઓબ્જેક્ટિવમાં એવું પૂછે કે ઇન્ટરેસ્ટ જે ધંધો પાર્ટનરને આપે એ ડેબિટ થશે કે ક્રેડિટ? તો આપણે શું લખશું? ડેબિટ. પણ ક્યારે ખબર પડશે? અકાઉન્ટિંગ એન્ટ્રી આવડતી હશે તો, નહીંતર ખબર પડશે નહીં. એટલે લખવાનો મતલબ છે, એટલે વારંવાર સમજાવવાનો મતલબ છે, અધરવાઇઝ કોઈ મતલબ નથી. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એટલે ઉપાડ થયો. શું થયું? ઉપાડ. ઉપાડ કોણ કરે? ધંધાનો માલિક. તો ઉપાડ કરશે તો એ શું આપશે? વ્યાજ આપશે ને. એમને મફતમાં થોડો ઉપાડ વાપરશે, વ્યાજ આપશે. તો ધંધાનો પ્રોફિટ થયો કે? હા, તો ઇન્ટરેસ્ટ ક્રેડિટ થશે. થયું ક્રેડિટ. તો ડેબિટ શું થશે? તો ડેબિટ શું થશે? એની કેપિટલ ઓછી થશે. એટલે કેપિટલ એ ડેબિટ કરી શકો, ડ્રોઈંગ એ ડેબિટ કરી શકો. તમને ખબર છે કેપિટલ માંથી માઈનસ કરીને લખતા હતા, આ પ્લસ કરતા હતા, આ માઈનસ કરતા હતા. એટલે કેપિટલ અકાઉન્ટ ડેબિટ અથવા તો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ, વોટેવર. ઓકે, સમજાય? એટલે આપણે બેલેન્સ શીટ બનાવીએ તો સૌથી પહેલા શું લખીએ? કેપિટલ. પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. બરાબર. પછી લેસ શું કરીએ? ડ્રોઈંગ. પછી લેસ શું કરીએ? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. પછી બીજું કઈ લેસ થાય? એક તમે કદાચ આવો શબ્દ સાંભળ્યો હશે, ગુડ્સ વિથડ્રોવલ ફોર પર્સનલ યુઝ. એને શું કહેતા ગુજરાતીમાં? ધંધામાંથી માલ લઈ ગયા ઘરે. ઘરવાળીએ કીધું કે ઘરે આવો ને ત્યારે ફલાણું ફલાણું બે વસ્તુ તમારી દુકાનેથી લેતા આવજો. એટલે આપણે શું કરીએ? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઉપાડ, પણ એ ગુડ્સ. શું
શું છે ગુડ્સ છે એટલે પરચેસ માંથી આપણે માઈનસ કરી દેતા હતા અને અહીંયાથી પણ આપણે માઈનસ કરી દઈએ છીએ એટલે કેપિટલ ની શું થઈ જશે ઓછી થઈ જશે ફાઇનલ જે ફિગર આવે તે આપણે બહાર બેલેન્સ શીટમાં મૂકીશું ઓકે પછી સ્કૂટર લઈ ગયા માની લો ધંધાનું એક સ્કૂટર હતું એ ભાઈ લઈ ગયા તો અસેટ્સ માંથી માઈનસ કરી દેશું અહીંયાથી પણ માઈનસ કરી દેશું બંને બાજુથી માઈનસ એટલે બેલેન્સ શીટ ફરી ટેલી ચાલો આગળ જઈએ ઇન્ટરેસ્ટ ઓન લોન ફ્રોમ પાર્ટનર શું કીધું છે ઇન્ટરેસ્ટ ઓન લોન ફ્રોમ પાર્ટનર પાર્ટનર પાસેથી લોન લીધી છે અને ઇન્ટરેસ્ટ કોણે લોન લીધી છે ધંધાએ લીધી છે કોની પાસેથી લીધી છે તો ધંધો શું કરશે વ્યાજ આપશે સેમ એન્ટ્રી બટ અહીંયા લોન છે એટલે પાર્ટનરના કરંટ અકાઉન્ટ બનાવેલા હોય તો પાર્ટનરના કરંટ અકાઉન્ટ ખાતે આપણે નાખીશું બસ અહીંયા તમે કરંટ અકાઉન્ટના એડજસ્ટમેન્ટ આપતા હતા 12th માં ચાલુ ખાતા પાર્ટનરના હોય અને એડજસ્ટમેન્ટ આપતા હતા તો આપણે ત્યાં નાખીશું શું છે ઇન્ટરેસ્ટ ઓન loan for partner. interest on loan from partner તો ઇન્ટરેસ્ટ છે ધંધો આપશે એટલે એક તો ડેબિટ થશે નક્કી છે ધંધાનો ખર્ચો છે ખર્ચો હંમેશા શું થાય ડેબિટ એટલે શું લખશું ઇન્ટરેસ્ટ ઓન લોન અકાઉન્ટ ડેબિટ ટુ કાં તો કેપિટલ અથવા તો કરંટ અકાઉન્ટ ઓફ હવે તમને એવું થશે સર કરંટ અકાઉન્ટ એટલે કરંટ અકાઉન્ટ કઈ નથી કરંટ અકાઉન્ટ એટલે નેટ ફિગર છે કરંટ અકાઉન્ટના ઓપનિંગ બેલેન્સ આપેલા હોય એટલે કરંટ અકાઉન્ટના ઓપનિંગ બેલેન્સ કરંટમાં મૂકીએ પછી જે કાંઈ લેવડ દેવડ વગેરે થાય એ બધું કરંટ અકાઉન્ટમાં મૂકીએ અને કરંટ અકાઉન્ટનું ફાઇનલ બેલેન્સ આવે તે આપણે અહીંયા મૂકીએ બસ બીજું કઈ છે કરંટ અકાઉન્ટ ના બનાવીએ તો બધી ફિગર ક્યાં મૂકીએ અહીંયા જે પ્લસ કરીએ તે કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ થાય કે નહીં થયું થયું કે શું છે હવે માની લો હું કરંટ અકાઉન્ટ નથી બનાવતો તો હું અહીંયા પ્લસ કરી દઈશ પણ તમને સ્પેસિફિકલી એવું કીધું હોય કે કરંટ અકાઉન્ટ બનાવવાના છે તો આપણે શું કરશું આ બધી જ એન્ટ્રી ક્યાં નાખીશું તો આ કેપિટલની જગ્યાએ શું આવી જશે કરંટ અકાઉન્ટ આવી જશે બસ બીજો કાંઈ ફેર છે નહીં એટલે ચિંતા ના કરતા કન્ફ્યુઝ ના થતા चलो આગળ જઈએ ઇન્ટરેસ્ટ ઓન લોન ટુ partner so interest on loan to partner કોણે લોન આપી કોણે લોન આપી કોને લોન આપી પાર્ટનર ને આપી ને અહીંયા પાર્ટનર પાસેથી લીધી ફ્રોમ અહીંયા શું છે આપી પાર્ટનર ને લોન આપી ધંધાએ લોન આપી તો પાર્ટનર શું કરશે ભાઈ લઈ લેશે ઘરે જતો રહેશે 2 વર્ષ દેખાશે નહીં બાય આવજો હવે નહીં આવો એવું ધંધો શું માંગશે એની પાસેથી વ્યાજ તો એ ધંધાની આવક થઈ ગઈ તો આવક શું કરશું ક્રેડિટ કરીશું તો જે પેલા ક્રેડિટ થાય ને લખી નાખવાનું ડેબિટ ઓટોમેટિક ખબર પડી જશે ઇન્ટરેસ્ટ ઓન લોન ટુ પાર્ટનર આ ક્રેડિટ થયું તો ડેબિટ શું થશે કરંટ અકાઉન્ટ બનાવતા હશે તો કરંટ અકાઉન્ટ ડેબિટ થશે અધરવાઇઝ કેપિટલ ડેબિટ થશે current account of સમજાય છે એક એક વસ્તુ ધીરે
ધીરે ધીરે સમજતા જઈશું એટલે બધું તમને ખબર પડી જશે બધા એડ્રેસમાં. ચલો આગળ જઈએ. શું આપ્યું છે? સેલરી ટુ પાર્ટનર. 5 ને 5th આવ્યા ને સેલરી ટુ પાર્ટનર્સ. કોણે સેલરી આપી? કોણે આપી? ધંધાએ આપી ને? ધંધાએ આપી. કોને આપી? તો ધંધાનો શું થયો? ખર્ચો ને? હા કે ના? ખર્ચો. તો ખર્ચો શું થશે? સેલેરીઝ અકાઉન્ટ ડેબિટ ટુ શું આવશે? કોને જશે? પાર્ટનરને જશે ને? તો કાં તો પાર્ટનરનું કેપિટલ અકાઉન્ટ અથવા તો કરંટ ટુ કરંટ અકાઉન્ટ ઓફ પાર્ટનર્સ. હવે કમિશન આપ્યું હોય તો સેલરી જગ્યાએ કમિશન લખીશું. પરક્યુઝિટ આપ્યા હશે તો સેલરી જગ્યાએ પરક્યુઝિટ લખીશું. બીજું કઈ ફરક છે નહીં. ચલો પછી શું છે? ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક એટલે આખરનો સ્ટોક. કયો સ્ટોક? એક શરૂઆતનો સ્ટોક ને એક આખરનો સ્ટોક. આખરનો સ્ટોક ક્યાં મૂકતા હતા? એક તો ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકતા હતા ક્રેડિટ બાજુ, અને એક અસેટ્સ બાજુ તમે કેવી મિલકત કહેતા હતા? ચાલુ મિલકત. ચાલુ મિલકત જેને ઇંગ્લિશમાં કહેવાય કરંટ અકાઉન્ટ, કરંટ અસેટ્સ ત્યાં મૂકશો. એટલે શું કરશું આપણે સ્ટોકનું? તો કે અસેટ્સમાં ડેબિટ કરશું. શું કરશું? અસેટ્સમાં ડેબિટ કરશું. એટલે અસેટ્સ વધશે ને? મેં તમને કીધું હતું ને કે અસેટ્સ વધારવી હોય તો અસેટને શું કરવી પડે? ડેબિટ કરવી પડે. એટલે અસેટ્સ શું થશે? અસેટ સાઇડ. એટલે અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ. એટલે આ ક્રેડિટમાં જતું રહ્યું, જમા થઈ ગયું. આ અસેટ્સમાં જતું રહ્યું, ડેબિટ થઈ ગયું. હા કે ના? બુક્સમાં કદાચ વર્ડિંગ થોડા ઘણા ચેન્જ કર્યા હશે, પણ સમજાવવા માટે હું તમને ક્લેરિફિકેશન માટે સમજાવું છું. કદાચ અહીંયા કરંટની જગ્યાએ કેપિટલ લખ્યું હશે. આપણને ફરક પડે, સમજણ જરૂરી છે કે ભાઈ આ અસેટ્સમાં કરંટ અસેટ્સમાં જશે અને આ ટ્રેડિંગ અકાઉન્ટમાં જશે. ચલો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એટલે ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી. આ શું લખ્યું છે? આઉટસ્ટેન્ડિંગ. શું લખ્યું છે? આઉટસ્ટેન્ડિંગ. મજૂરી ચૂકવવાની બાકી છે. તમે શું કરતા હતા? બોલો. મજૂરીમાં શું કરતા હતા? મજૂરી પ્લસ ચૂકવવાની બાકી મજૂરી. પછી બાકી હોય લાયબિલિટીમાં મૂકતા હતા. જવાબદારી બાજુ કે આ ચૂકવવાની બાકી છે. બરાબર ને? એટલે એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ થશે. શું થશે? કોઈ પણ એક્સપેન્સ હોય, સેલરી ચૂકવવાની બાકી હોય, લાઇટ બિલ ચૂકવવાનું બાકી હોય, મજૂરી ચૂકવવાની બાકી હોય, ભાડું ચૂકવવાનું બાકી હોય, ગમે તે ચૂકવવાનું બાકી હોય, એક્સપેન્સ કેવું થઈ જશે? ડેબિટ. એનો મતલબ કે ટ્રાયલ બેલેન્સ ને 100 રૂપિયા આપ્યા છે મજૂરી અને હજુ 10 રૂપિયા ચૂકવવાની બાકી છે. એનો મતલબ
110. તો 110 આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં મૂકીશું અને આ 10 રૂપિયા આપણે જવાબદારી બાજુ મૂકીશું. ઓકે, એટલે કોઈ પણ એસેટ્સ કેવો થઈ જશે? ડેબિટ. એસેટ્સ જ્યારે ડેબિટ થાય છે, એક્સપેન્સ જ્યારે ડેબિટ થાય છે ત્યારે એક્સપેન્સ કેવો થાય છે? વધે છે. કેવો થાય છે? એટલે એક્સપેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એકાઉન્ટ. આ કેવું થઈ ગયું? ક્રેડિટ કે ડેબિટ? ક્રેડિટ હોય તો ક્યાં જાય? લાયબિલિટી બાજુ. ક્યાં જાય? ડેબિટ થાય તો એસેટ્સ બાજુ. તો એક્સપેન્સ વધશે અને લાયબિલિટી બાજુ આપણે મૂકીશું. ચલો પછી શું છે? પ્રીપેડ એક્સપેન્સીસ. Prepaid expenses. મોબાઈલ માં સિમ કાર્ડ આવે ને પ્રીપેડ. પ્રીપેડ એટલે હા અગાઉથી ચૂકવેલા. કેવા? એનો મતલબ એવો થયો કે મજૂરી છે, એક ભાઈને 10 મહિનાની એડવાન્સ આપી દીધી, પણ એ મજૂરી આ વર્ષની છે, એ આવતા વર્ષની છે. તો મજૂરીમાંથી એટલો આપણે શું માઈનસ કરી દેશું? પ્રીપેડ મજૂરી માઈનસ કરી દેશું. બાકી હતું તો ખર્ચો ડેબિટ થયો. હવે અહીંયા પ્રીપેડ છે તો ખર્ચો કેવો થઈ જશે? ક્રેડિટ. એનો મતલબ ખર્ચો ઓછો થઈ જશે. કેવો થઈ જશે? મજૂરી 100 રૂપિયા, અગાઉથી ચૂકવેલ મજૂરી 10 રૂપિયા. અને આ જે અગાઉથી ચૂકવેલી છે તે આપણે અસેટ્સ બાજુ મૂકી દેશું. ક્યાં મૂકશું? હવે અસેટ્સ બાજુ મૂકશું તો અસેટ્સ ડેબિટ થશે. અસેટ્સ એકાઉન્ટ એટલે અહીંયા તમે ડાયરેક્ટ લખી દો કે પ્રીપેડ એક્સપેન્સ. આ બાજુ લખી દો અસેટ્સ એટલે તમને ખબર પડે. ટુ expense account, expenditures account. એટલે એક્સપેન્ડિચર ઓછા થઈ જશે, અસેટ બાજુ તમે ટ્રાન્સફર કરી દેશો. ક્લિયર છે? દિશા સમજાય છે? ના સમજાય તો પૂછજો. પૂછીને એક વખત મૂર્ખા બની લેવું સારું, જેમ કે ન પૂછીને આખી જિંદગી મૂર્ખા બનો. કઈ ના આવડે તમે એકવાર પૂછશો તો મને એવું થશે અને આટલું પણ નહીં આવડતું, પણ એ કેટલી વાર થશે? એકવાર, એક જ દિવસ એવું થશે. પણ તમે નહીં પૂછો તો તમે આખી જિંદગી કેવા રહેશે? મૂર્ખા. એટલે એક દિવસ મૂર્ખા બનવાનું કે આખી જિંદગી મૂર્ખા બનવાનું? એક દિવસ બની જવાનું. એટલે પૂછવાનું, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછવાનું, સર આ નહીં ખબર પડતી કેમ થાય છે. ચાલો કયો આવે? આઉટસ્ટેન્ડિંગ અક્રૂડ ઇન્કમ. અક્રૂડ નો સ્પેલિંગ ખોટો લખ્યો છે. આઉટસ્ટેન્ડિંગ અક્રૂડ. આ સ્પેલિંગ જરા સુધાર લેજો. અક્રૂડ એટલે યુ ની જગ્યાએ ઓ કરી દીધું છે, અક્રોડ કરી દીધું છે. શું લખ્યું છે? અક્રૂડ ઇન્કમ. શું લખ્યું છે? એટલે મળવાની બાકી આવક. આઉટસ્ટેન્ડિંગ એટલે મળવાની બાકી આવક. અહીં ચૂકવવાની બાકી ખર્ચા હતા, અહીંયા મળવાની બાકી આવક છે. હવે કોઈ આવક મળવાની બાકી હોય આ વર્ષની, તો આવકમાં તો બતાવવી પડશે ને ભાઈ. હા કે ના? કે જ્યારે મળશે ત્યારે નાખીશું? ના, એવું ના ચાલે. આ વર્ષની ઇન્કમ હોય તો ભલે 5 વર્ષ પછી મળવાની હોય, પણ નાખવી તો આ જ વર્ષમાં પડે. એટલે ઇન્કમ આપણે યદી નાખવી હોય તો ઇન્કમ શું કરશું? ક્રેડિટ કરીશું. તો એક વસ્તુ તો ખબર પડી ગઈ કે ઇન્કમ ક્રેડિટ થશે. એટલે શું લખીશું? ઇન્કમ
accrued આ તો ખાલી ડાયરેક્ટ ઇન્કમ અકાઉન્ટ નાખી દો ઇન્કમ અકાઉન્ટ ક્રેડિટ તો ડેબિટ શું થશે આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ ક્યાં assets માં ક્યાં હવે જો તમને સમજાવું અહીંયા ધ્યાન આપો આ તમે assets માં નાખ્યું આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ અને એક ઇન્કમ માં બુક કરી એટલે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ માં જતું રહ્યું હા કે ના અને આ ક્યાં ગયું એટલે 2 વર્ષ પછી આ ઇન્કમ મળશે તો એન્ટ્રી શું કરશો તમે ઓલરેડી ઇન્કમ તો બુક કરી દીધી છે 2 વર્ષ પછી ઇન્કમ મળશે તો આ વર્ષની ઇન્કમ તો બુક થઈ ગઈ એટલે હવે આને તો ક્રેડિટ થશે નહીં તો શું કરશો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ અકાઉન્ટ જે અસેટ્સ માં તમે મૂક્યું છે તે એટલે આ ખાતું કેવું થઈ જશે ક્લોઝ બધામાં આવ્યું છે એટલે આ ખાતું કેવું થઈ જશે ઓકે ચાલો પછી શું છે ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ ઇન્કમ કેવી થઈ એડવાન્સ માં મળી શું કર્યું નિકુંજ કે મિલનભાઈ તમને 10 લાખ રૂપિયા આપવાના હતા ને આ 10 લાખ અને બીજા 2 લાખ વધારાના લો આપ્યા 12 લાખ રૂપિયા આપ્યા પણ આ વર્ષના કેટલા છે ખાલી 10 લાખ જ છે તો શું કરશો ઇન્કમ માંથી માઈનસ કરી દો શું લખશું ઇન્કમ માંથી માઈનસ કરવું હોય તો ઇન્કમ ને બાદ કેવી કરવી પડે ડેબિટ કરવી પડે ને ઇન્કમ માં ક્રેડિટ કરવું તો ઇન્કમ વધશે ઇન્કમ ને ડેબિટ કરો તો ઇન્કમ ઘટશે એટલે હું શું કરીશ ઇન્કમ રિસીવ્ડ અકાઉન્ટ ડેબિટ ટુ અમારી ફ્યુચર લાયબિલિટી છે શું છે ફ્યુચર લાયબિલિટી એટલે હું બેલેન્સ શીટમાં નાખી દઈશ ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ હવે જો ધ્યાન રાખજો અહીંયા ધ્યાન આપો ઇન્કમ તો મળી ગઈ છે એ તો માઈનસ કરી દીધી એટલે લાયબિલિટીમાં મૂકી દીધી બીજા વર્ષે એ 2 લાખ રૂપિયાનો ઇન્કમ તો બુક કરવી પડશે ને તો બીજા વર્ષે તમે ઇન્કમ બુક કરો છો શું બુક કરશો બીજા વર્ષે એન્ટ્રી શું કરશો એક તો આ લાયબિલિટીમાં ઊભી છે એટલે એને ડેબિટ કરશો એટલે શું લખશું ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ ટુ ઇન્કમ રિસીવ્ડ આ ઇન્કમ બુક થઈ ગઈ નેક્સ્ટ યર ક્યારે થઈ ગઈ કારણ કે મળી તો ગઈ છે ઓલરેડી પણ એ આ વર્ષની નથી એટલે કાઢી નાખી નેક્સ્ટ યર આપણે એને રિવર્સ કરી દેશું એટલે આ જે લાયબિલિટીમાં જે આ અકાઉન્ટ હતું એ અકાઉન્ટ શું થઈ જશે ક્લોઝ ક્લિયર છે તમને છે ને અહીંયા લખતા જજો બાજુમાં કે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં છે આ બેલેન્સ શીટમાં છે કદાચ બુકમાં લખેલું છે ચાલો શું છે ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ્સ ડેપ્રિસિએશન એટલે ઘસારો સો depreciation of fixed assets ઘસારો અસેટ્સ ને શું કરશે ઘટાડશે શું કરશે એટલે તો અસેટ્સ ઘટશે ને
અસેટ્સ વધે તો ડેબિટ કરીએ તો ઘટે તો ક્રેડિટ કરીએ તો અસેટ્સ અકાઉન્ટ ક્રેડિટ થશે આટલી તો આપણને ખબર પડી ગઈ તો ડેબિટ શું થશે ખર્ચો છે તો સારો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નાખીશું એટલે શું લખશું depreciation account so depreciation account debit to assets account clear આ P&L માં જશે બેલેન્સ શીટ માં જશે चलो goods distributed as a free sample goods distributed as free sample આનો ગુજરાતી શું થાય જાહેરાત માટે આપેલો માલ પરચેઝ માંથી માઈનસ કરતા હતા ખરીદીમાંથી તો માઈનસ કરતા હતા અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ઉધાર કરતા હતા કયા ઓવરહેડમાં કાલ મેં ઓવરહેડ ભણાવ્યા હતા કયા ઓવરહેડમાં કાલ 3 ઓવરહેડ ભણ્યા હતા ને મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ઓફિસ ઓવરહેડ એડમિન ઓવરહેડ સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તો આપણે ઓવરહેડ નો ખર્ચો છે સેલિંગ ઓવરહેડ નો ખર્ચો છે શાનો છે તો એક તો ડેબિટ થશે ઓવરહેડ એક ડેબિટ થશે તો એનો મતલબ શું થયો goods distributed as free sample આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ કરી દેશો તમે બરાબર આ તમે ડેબિટ કરવું તો ક્યાંક ક્રેડિટ તો કરવું પડશે હે હા ને તો શું કરશો ખરીદીમાંથી માઈનસ કરી દેશો ટ્રેડિંગ અકાઉન્ટમાંથી માઈનસ કરી દેશો શું લખશો ટુ પરચેસ અકાઉન્ટ सर परचेज तो डेबिट ना થાય હા પરચેસ કરીએ પરચેસ વધશે તો ડેબિટ થશે પરચેસ ઘટશે તો ક્રેડિટ થશે ઓકે એટલે પરચેસ માંથી માઈનસ થઈ ગયું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નાખી દીધું goods distributed as a free sample એટલે એવું લખ્યું છે ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ લખ્યું છે ને એનો શું મતલબ હું કોઈ પણ ફિગર પરચેસ માંથી માઈનસ કરીને લખું અથવા તો પહેલી બાજુ લખું શું ફરક પડે એટલે એને શું લખ્યું છે ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ સેલ્સ રિટર્ન વેચાણમાંથી માઈનસ કરીને લખું અથવા તો ડેબિટ સાઈડ મૂકવું હું ફરક પડે કે પડે નહીં તમે 12th માં શું કરતા હતા માઈનસ જ કરતા હતા તો આપણે માઈનસ જ કરીશું એટલે જ મેં માઈનસ લખાવ્યું છે ચલો તો તમે પછી કન્ફ્યુઝ ના થાવ એટલા માટે ક્લિયર કરી દો કે ભાઈ આ ક્રેડિટ સાઈડ શું કામ તો એ છે પરચેઝ ઓછું કર્યું છે goods destroyed by fire unsecured છે ઇન્સ્યોરન્સ માં કોઈ સિક્યુરિટી છે નહીં તો બધો જ goods આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નાખી દઈશું 13 ને goods destroyed by fire એ સ્પેસિફિક એવું કીધું છે કે ઇન્સ્યોર્ડ છે ને તો એન્ટ્રી શું કરશું ભાઈ ગુડ્સ બળી ગયો તો નુકસાન કોનું ધંધાનું
નુકસાની નાખશું આપણે એટલે ડેબિટ કરશું નુકસાની ક્યાં નાખશું ડેબિટ સાઈડ તો goods destroyed by fire 2 purchase ઓછું કરી દેશું 2 purchase account હવે અહીંયા ધ્યાન આપો ખાસ સમજો આ કેવો હતો અનસિક્યોર્ડ અનઇન્સ્યોર્ડ હતો કેવો હતો એનો આપણે કોઈ ઇન્સ્યોરન્સ લીધેલો હતો એટલે બધું જ નુકસાન કોનું થાય ધંધાનું થાય કઈ પૈસા કોઈ આપશે પણ માની લો કે આમાંથી 50% ગુડ્સ એવો છે કે જે આપણે ઇન્સ્યોરન્સ લીધેલો છે તો આની અકાઉન્ટિંગ એન્ટ્રી ચેન્જ થઈ જશે શું થઈ જશે તે આ ધ્યાન દીધું જોજો તમને એવું કીધું છે કે 10,000 રૂપિયાનો ગુડ્સ એ શું થઈ ગયું ડિસ્ટ્રોય થઈ ગયો શું થઈ ગયું ડિસ્ટ્રોય અને 3,000 રૂપિયા ઇન્સ્યોરન્સ ક્લેમ આવશે આવું તમે કીધું તો એન્ટ્રી જો ચેન્જ થઈ જશે માની લો કે આ ના કીધું હોય તો 10,000 રૂપિયા પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકશો 10,000 રૂપિયા પરચેઝ માંથી માઈનસ કરી નાખશો આ અકાઉન્ટિંગ એન્ટ્રી તમારી થતી પણ તમને એવું કીધું છે કે 3,000 ઇન્સ્યોરન્સ ની ક્લેમ આવશે તો હવે એક્ચ્યુઅલ નુકસાન કેટલું આપણું 7 તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કેટલું મૂકશું 7 એટલે શું લખશું goods destroyed by fire કેટલા 7,000 આ ક્લેમ મળવાનો છે હજુ મળ્યો નથી એટલે આપણે અહીંયા લખશું ઇન્સ્યોરન્સ ક્લેમ 3,000 અને બધો ગુડ્સ પરચેઝ માંથી તો માઈનસ કરવાનો જ છે એટલે શું લખશું ટુ પરચેઝ અકાઉન્ટ અથવા ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ કરી દેશું કેટલું 10,000 હવે 6 મહિના પછી ઇન્સ્યોરન્સ વાળો માણસ સુટકેસ લઈને તમારા પાસે આવે લો ભાઈ આ તમારે 3,000 રૂપિયા તો એન્ટ્રી શું કરશું બેંક અકાઉન્ટ ડેબિટ કેટલા 3,000 અને ઇન્સ્યોરન્સ ક્લેમ કેટલો 3,000 એટલે એસેટ્સ નું અકાઉન્ટ આપણે કરી નાખ્યું શું છે એ કેવું થઈ જશે ક્લોઝ ખ્યાલ આવે છે જેટલું નુકસાન થયું છે એટલું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જશે અધરવાઇઝ ક્યાં જશે બધું માની લો કે 10,000 નો ક્લેમ હતો તો ફૂલ ક્લેમ તો મારું નુકસાન કાંઈ છે નથી તો બધું ક્યાં નાખીશ ઇન્સ્યોરન્સ તો ઇન્સ્યોરન્સ વાળો પૈસા આપશે તેમાં એન્ટ્રી કરી દઈશ ઓકે બુક્સમાં આવું તમને સમજાવેલું નથી એટલે મેં તમને અલગથી સમજાવ્યું લખી લેજો ખાસ આ એન્ટ્રી અને 14 નું 15 થઈ ગયું
14 15 બંને થઈ ગયા 14 માં અનઇન્સ્યોર્ડ હતો આમ તો 13 14 15 ત્રણે થઈ ગયો આ 13 માં અનઇન્સ્યોર્ડ હતો 14 માં પાર્ટલી અનઇન્સ્યોર્ડ હતો અને 15 માં ફૂલ ઇન્સ્યોર્ડ હતો હવે બધું તમને સમજાવી દીધું ત્રણે કે ઇન્સ્યોર્ડ ના હોય તો બધો ખર્ચો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં રાખીશું પાર્શિયલી ઇન્સ્યોર્ડ હશે તો જેટલો લોસ થયો છે એટલો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં રાખીશું અને ફૂલ ઇન્સ્યોર્ડ હશે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં કશું નહીં નાખે બધું અસેટ્સમાં નાખી દેશું પૈસા આવશે ત્યારે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્સ્યોરન્સ ક્લેમ એકાઉન્ટ નાખી દેશું ચાલો ક્યાં પહોંચે કયો આવે 16 ને 13 14 15 ટીક માર દેજો થઈ ગયા ચલો 16 રાઇટ ઓફ ફર્ધર બેડ ડેટ્સ હાલ તો આવડવું જોઈએ રાઇટ ઓફ ફર્ધર બેડ ડેટ્સ રાઇટ ઓફ કરવું એટલે ગુજરાતી થોડું તમારે મને કહેવાનું મને ના આવડતું હોય ગુજરાતી હું ભણ્યો છું પણ હું ભૂલી ગયો છું ગુજરાતી ભાષા રાઇટ ઓફ કરવું એટલે તમે શું કહી રહ્યા કંપની સ્થાપવાના ખર્ચા હતા 12 હતા એમાંથી તમે થોડી અમાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં દર વખતે મૂકતા હતા 5 વર્ષના હતા તો દર વર્ષે અમુક પોર્શન તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા રાઇટ ઓફ કરતા હતા શું કરતા હતા ગુજરાતીમાં નથી આવતું રાઇટ ઓફ રાઇટ ઓફ એટલે વધારાનું બુક કરવું શું કરવું વધારાનું બુક કરવું મેં તમને બેડ ડેટ સમજાવી હતી અને એવું કીધું કે ટ્રાયલ બેલેન્સમાં 5000 રૂપિયા બેડ ડેટ્સ આપી છે પણ 31 તારીખે ખબર પડી કે હજી બીજા 5000 આવવાના નથી એટલે હજી બીજી 5000 ની એન્ટ્રી આપણે કરવાની એ જ એને કીધું ફર્ધર એટલે વધારાનું ફર્ધર એટલે વધારાનું બેડ ડેટ્સ રાઇટ ઓફ ફર્ધર બેડ ડેટ્સ રાઇટ ઓફ એટલે જે બેડ ડેટ્સ ટ્રાયલ બેલેન્સમાં છે તે ડાયરેક્ટ બેડ ડેટ્સ આપણે મૂકી દેશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બ્રેકેટમાં લખી દેશું કે બેડ ડેટ્સ ટ્રાયલ બેલેન્સની અને એન્ટ્રી વધારાનું જે એડજસ્ટમેન્ટમાં જે બેડ ડેટ્સ છે એની આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરશું શું અકાઉન્ટિંગ એન્ટ્રી કરશું બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ એટલે બેડ ડેટ્સ વધી જશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાયલ બેલેન્સની બેડ ડેટ્સ ઓલરેડી મૂકેલી હતી જેમાં તમે બ્રેકેટમાં લખેલું હતું ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેટ્સ એડજસ્ટમેન્ટની લખશો એટલે આ એડજસ્ટમેન્ટની ટુ ડેટર્સ કોનામાંથી કાઢશો કોણ નહીં આપે ડેટર્સ નહીં આપે એટલે ડેટર્સ અકાઉન્ટ ક્રેડિટ એટલે ડેટર્સ કેવા થઈ જશે ઓછા થઈ જશે જો એને લખ્યું છે ડિડક્ટ ફ્રોમ ડેટર્સ લખ્યું છે ડિડક્ટ કરવું એટલે માઇનસ કરવું અને ડેટર્સ ઓછા થઈ જશે અને બેડ ડેટ્સમાં આપણે એડ કરી દઈશું આ કેટલામાં હતું 16 ને 16 રાઇટ ઓફ ફર્ધર બેડ ડેટ્સ એટલે ખરાબ ડેટર્સ બેડ ડેટ્સ એટલે ખરાબ ડેટર્સ થાકી ગયા ના સર તમે થોડા થાકી ગયા ચલો આગળ જઈએ પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ પ્રોવિઝન એટલે અનામત મેં તમને કીધું હતું કે એક પ્રોવિઝન ટ્રાયલ બેલેન્સમાં ઓલરેડી ક્રેડિટ બાજુ હોય તો એ પ્રોવિઝન આપણી ઇન્કમ છે શું છે ઇન્કમ એ ઇન્કમને આ વર્ષે આપણે એડજસ્ટ કરીશું ઓકે
નવું પ્રોવિઝન કરવાનું કીધું છે. શું કીધું છે? એટલે એક તો પ્રોવિઝન ખર્ચામાં જશે. શામાં જશે? પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ. આ ખર્ચામાં ડેબિટ થશે ને. કાઉન્સમાં શું લખીશું આપણે? એડજસ્ટમેન્ટ. 2 પ્રોવિઝન ક્યાંથી માઈનસ કરશું ભાઈ? ડેટર્સ એકાઉન્ટ. ક્લિયર છે? હા કે ના? આ વધારાની અનામત રાખી. તમને એમ થાય સાહેબ આ બધું હુકમ માથાકૂટ કરવાનું. એક ટ્રાયલ બેલેન્સ બનાવીએ ત્યારે બેડ ડેટ્સ પડે, એક પાછું 31 તારીખે બુક્સ ક્લોઝ કરીએ ત્યારે બેડ ડેટ્સ નાખવાની, વળી પાછું પ્રોવિઝન નાખવાનું. પણ બધાની પ્રેક્ટિબિલિટી છે. શું પ્રેક્ટિકલ છે? ઓગસ્ટ મહિનામાં માલ વેચ્યો, નવેમ્બર મહિનામાં ખબર પડી કે કન્ઝ્યુમર પૈસા નથી આપવાના, તો નવેમ્બરની લોસ તો નવેમ્બરમાં તરત બુક કરી જ દેવો પડે કે ના 31 તારીખની રાહ જોશું? ના, આપણે નવેમ્બરમાં બુક કરી દીધું. એને કહેવાય બેડ ડેટ્સ. એ ટ્રાયલ બેલેન્સમાં જતી રહી એટલે આપણે કહીશું એ ટ્રાયલ બેલેન્સની બેડ ડેટ્સ છે. ઓકે, ત્યારે ત્યારે આપણે બુક કરી દીધી કે આ મારો લોસ છે. ધંધાનો નિયમ છે, પ્રોફિટ થવો હોય તો થાય, લોસ તો બુક કરવાનો જ, તરત કરવાનો, નહીંતર તમને એક્ચ્યુઅલ પિક્ચર ખબર પડે. તમે રાહ જુઓ કે હું 2 મહિના પછી બેડ ડેટ્સ કન્ઝ્યુમની બુક કરીશ તો મને મારા ધંધાની એક્ચ્યુઅલ પિક્ચર ખબર પડે. એટલે ધંધાનો રૂલ શું? પ્રોફિટ થવો હોય કે ના થાય, પ્રોફિટ દેખાય કે ના દેખાય, લોસ તો તુરંત બુક થવો જોઈએ. એટલે ઓક્ટોબરમાં મેં એને માલ વેચ્યો તો નવેમ્બરમાં ખબર પડી કે એ મને પૈસા નહીં આવવાના, એટલે મેં ત્યારે બેડ ડેટ્સ બુક કરી દીધી. બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ કન્ઝ્યુમર અકાઉન્ટ. પૂરું. ક્લિયર? 31 તારીખે ખબર પડી કે મેં દિશાનો માલ વેચ્યો ને માર્ચમાં એના પર પૈસા આવ્યા નથી, પણ 31 તારીખે બુક્સ ક્લોઝ થઈ ગઈ હતી. શું થઈ ગયું? ક્લોઝ. એપ્રિલમાં ખબર પડી 15 તારીખે હવે દિશાએ પણ મને પૈસા આવવાની, એટલે હું એડજસ્ટમેન્ટ લખી રાખીશ. એ એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરવાની બાકી હોય. એન્ટ્રી શું થશે? બેડ ડેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ દિશા. હવે ટ્રાયલ બેલેન્સ ઓલરેડી બની ગયું છે 31 તારીખનું, એટલે ટ્રાયલ બેલેન્સમાં તો બેડ ડેટ્સ જશે નહીં. હવે શું કરવું પડશે? એ બેડ ડેટ્સ ને હું ડાયરેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીશ. એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પહેલા હું મૂકીશ બેડ ડેટ્સ ટ્રાયલ બેલેન્સની કન્ઝ્યુમર, જે ઓક્ટોબરમાં મેં સેલ કર્યું હતું પૈસા નતા આવ્યા તે. પછી પ્લસ શું? બેડ ડેટ્સ કયા વાળી? દિશા વાળી. બેડ ડેટ્સ એડજસ્ટમેન્ટ. પછી પાછું ટેન્શન આવ્યું કે હજુ આ નિધિને અને શું નામ તારું ગાર્ગીને માલ વેચ્યો છે ને એના પૈસા ડાઉટફુલ છે, સર આવશે કે નહીં આવે? મને એમ લાગે છે નહીં આવે. એટલે આપણે સાહેબને પૂછ્યું સાહેબ આવશે કે નહીં? કઈ નહીં, 5% નહીં આવે એવું માની લઈએ. 5% નહીં આવે એવું માની લઈએ તો 5% જે નહીં આવે એ તો તમારી લોસ જ થયો ને. એટલે તમે અનામત બુક કરશો. શું કરશો? 5%. એક તો તંજુમના પૈસા ના આવ્યા, એક તો દિશાના પૈસા ના આવ્યા, અને હજુ ડાઉટ છે કે હજુ પણ એક્ચ્યુઅલ કેટલા નહીં આવે વી ડોન્ટ નો. એટલે આપણે શું કરશું? અનામત બુક કરશું. શું કરશું? ડેટર્સના 5% નહીં આવે, એટલે નિધિને ગાર્ગીના 2 કરોડ રૂપિયાનો જે માલ છે ને એના 5% નહીં આવે એવું માની લઈએ. તો જે બી અમાઉન્ટ આવશે એનું પ્રોવિઝન કરી નાખશું. પ્રોવિઝન તો માઇનસ જ થશે ડેટર્સમાંથી, એટલે ડેટર્સમાંથી પ્રોવિઝન માઇનસ કરી દેશું, એટલે ડેટર્સ ક્રેડિટ થશે. તો ડેબિટ શું થશે? ધંધાનો ખર્ચો છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પહેલા મેં તંજુમની બેડ ડેટ્સ મૂકી, પછી મેં દિશાની બેડ ડેટ્સ મૂકી, પછી આ બંનેના જે ડાઉટફુલ છે શું છે એનું જે પ્રોવિઝન કર્યું એ મૂક્યું. આ પ્રેક્ટિકલ હિસ્ટ્રી છે ધંધાની, આવું હોય. બરાબર? હવે સમજાઈ ગયું ને? આ આપણે શું કર્યું? પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ. ડેટર્સમાંથી ઓછા થઈ જશે અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ કરી દેશું.
18 છોડ દો તો પ્રેક્ટિકલ આવશે ત્યારે સમજાવીશ. જુઓ શું લખ્યું છે? અનરિકોર્ડેડ ક્રેડિટ પરચેસ. ખરીદી બુક કરવાની ભૂલાઈ ગઈ. નિકુંજ જેવો કોઈ બેઠો હશે. લે સાહેબ આ બિલ તો ભૂલાઈ ગયું. હા 31 તારીખે ખબર પડી. લે આ એન્ટ્રી નહીં કરી સાહેબ ભૂલાઈ ગયો છે. અનરિકોર્ડેડ ક્રેડિટ પરચેસ બુક કરવાનું ભૂલાઈ ગયું. 12મા ધોરણમાં શું કહેતા? ખરીદી બુક કરવાની બાકી રહી ગઈ. હે ચાલે એવું સાહેબ કાઢી મૂકે. ચાલ આડી ખબર નહીં પડતી બીકોમ કરી તો ભૂલાઈ ગયું ને. પણ ભૂલાઈ ગઈ તો ભૂલાઈ ગઈ ભાઈ. માણસ માત્ર ભૂલે માત્ર ભૂલાઈ ગઈ તો ભૂલાઈ ગઈ. ભલે ભૂલાઈ ગઈ હવે શું ભાઈ? ભૂલાઈ ગઈ હોય તો ફરી એની એન્ટ્રી કરવાની. તો જે એન્ટ્રી પરચેઝ ની કરતા હતા એ જ એન્ટ્રી પરચેઝ ની થશે. પરચેઝ ની એન્ટ્રી શું કરતા હતા? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર અકાઉન્ટ. એટલે ક્રેડિટર એટલા વધી જશે, મારા પૈસા આપવાના વધી જશે અને આ બાજુ પરચેઝ વધારે બુક થઈ જશે. એટલે પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર. આવી રીતે સેલ્સ બુક કરવાનું ભૂલાઈ ગયું હોય તો સર થોડું ભૂલાય તો પૈસા લેવાના છે. ભૂલાઈ ગયું ભૂલાય તો સેલ્સ બુક કરવાનું ભૂલાઈ ગયું હોય તો શું કરશું? ડેટર્સ અકાઉન્ટ ડેબિટ એટલે આપવાના પૈસા